ચાલો છોકરાઓ, આજે હવે ચેપ્ટર નંબર 9 જે છે એના એમસીક્યુ જે છે એ એમસીક્યુ આપણે સોલ્વ કરશું. રેડી? ચાલો, તો 9મા ચેપ્ટરના એમસીક્યુની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આના પ્રશ્ન બહુ જ સહેલા હશે. આના દરેક પ્રશ્ન આપણને એકદમ સરળતાથી જે છે એ સરળતાથી સમજાશે. હવે પેલો આપણે ટોપિક જોઈએ કે ભાઈ x તરીકે શું બનાવવાનું થશે. તો તમને ખ્યાલ છે આપણે વધુ પ્રમાણમાં બ્રોમિન ઉમેરીએ તો એ શું કરતું હતું, તો કે જો હું x ની વાત કરું તો અહીંયા આપણને આમ ખબર છે ઓર્થો પેરા અને ઓર્થો એમાં આપણને વિસ્થાપન આપે. પણ અહીંયા આપણને ખબર છે કે પહેલેથી પેરા સ્થાનમાં તો કોણ આવી ગયું છે, તો કે ભાઈ જો પેરા સ્થાનમાં મિથાઇલ આવેલું છે. તો હવે વિસ્થાપન આપવાની જગ્યા બે વધી. એક આ જગ્યાએ જો અહીંયા બ્રોમિન આવી ગયું છે અને એક આ જગ્યાએ અહીંયા બ્રોમિન આવી ગયું છે. રેડી? જો આપણને બે જગ્યાએ બ્રોમિન મળ્યું. હવે હું એનું છોકરાઓ ડાયએઝોટાઇઝેશન કરું અને આ H3PO2 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આપણે બોલતા હતા કે આની અંદર જે છે બેન્ઝીન બનવાની પ્રક્રિયા થાય. એટલે પહેલા સ્ટેપમાં શું થશે, તો કે જો પહેલા સ્ટેપમાં આનું રૂપાંતરણ શેમાં થવાનું છે, તો કે જો ભાઈ આનું રૂપાંતરણ થશે N2+ Cl- માં. અને બીજા સ્ટેપમાં જે H3PO2 છે એ શું કરવાનો છે, એ બેન્ઝીન બનાવશે. એટલે હવે જો હું Y ની વાત કરું છોકરાઓ, તો મને Y તરીકે શું મળવાનું છે, તો કે ભાઈ Y તરીકે આપણને આ મળશે કે અહીંયાથી આપણને હવે NH2 સમૂહ ગાયબ થઈ જશે. અહીંયા આવી જશે Br, અહીંયા આવી જશે Br અને આ જગ્યાએ આવી જશે CH3. તો હવે આપણે નક્કી કરવાનું છે કે કયો ઓપ્શન જે છે એ જવાબમાં આવી શકે. ચાલો, કયો ઓપ્શન જવાબમાં આવશે બોલો જોઈ. તો કે આ જે આપણે ઉપર દર્શાવ્યો છે એ બી ઓપ્શન જે છે એ આપણો જવાબ થશે. જો આ એકદમ ઈઝી મેથડથી આપણે કામ કરશું. હવે અહીંયા જોવાની છોકરાઓ શું કહે છે કે નીચેનામાંથી સૌથી વધારે પ્રબળ બેઝ કયો છે. જ્યારે આપણે બેઝની પ્રબળતા, આ ચેપ્ટરમાં બેઝની પ્રબળતાના એમસીક્યુ મેક્સિમમ આવશે. એ બધા જ એમસીક્યુ જે છે એના વિશે આપણે ટ્રાય કરશું. તો પહેલાં આપણે એક આ વસ્તુને ધ્યાનમાં રાખશું કે આલ્કાઇલ એમાઇન ઇઝ ગ્રેટર ધેન એમોનિયા અને એમોનિયા ઇઝ ગ્રેટર ધેન એરોમેટિક એમાઇન. રેડી? અને એમાંય તે બેઝિકતાનો આધાર જે છે છોકરાઓ એ શેના ઉપર હોય છે, તો કે +I અસર ઉપર હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન દાન કરવાની વાત આવશે ત્યારે આપણે શું કીધેલું છે કે ઇથાઇલની દાન કરવાની વૃત્તિ મિથાઇલ સમૂહ કરતાં કેવી હોય છે, તો કે વધારે હોય છે. જો તો આ બધી વસ્તુને હું ધ્યાનમાં રાખું છોકરાઓ, તો હવે મને ખબર પડશે કે આપણો જવાબ કયો સેટ થવાનો છે. તો કે ભાઈ જો આપણો જવાબ છે ને આ સેટ થશે. જો આવી રીતે C2H5. રેડી? કયો જવાબ સેટ થવાનો છે, C2H5. આવી રીતના ખ્યાલ આવી ગયો. તો આપણે આ જવાબ જે છે એ ડી ઓપ્શન જે છે એ આવશે. નેક્સ્ટમાં જોઈએ, જો નીચેનામાંથી બેઝિકતાનો ઉતરતો ક્રમ જણાવો. તો આના માટે આપણે શું કરશું, તો કે ભાઈ આના માટે આપણે પેલું કામ કરવાનું છે, બધાના બંધારણ દોરી નાખીએ અને બેઝિકતાના પ્રશ્નો મેક્સિમમ લેવાની આપણે ટ્રાય કરશું. એક પેલું આપ્યું છે આપણને એનિલિન. તો કે ભાઈ એનિલિન કઈ રીતે, તો કે જો પછી આવશે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝાઇલ એમાઇન એટલે છોકરા આવી રીતે. અને એના પછી આપ્યું છે પેરાટોલ્યુડિન. હું પેરાટોલ્યુડિનની જો વાત કરું તો એનું બંધારણ થશે આવી રીતના. હવે આ ત્રણેયની ખાસિયત શું થાય એની વાત કરીએ. જો તો કે જો પહેલા તો આની ખાસિયત એવું થાય કે આ એલિફેટિક કહેવાય. આની જો આપણે વાત કરીએ તો આને એરોમેટિક કહેવાય. શું કહેવાય છોકરાઓ? એરોમેટિક. એટલે બેઝિકતાનો આપણે આખો ક્રમ નક્કી કરી શકીએ. અને આની વાત કરીએ તો આ એરોમેટિક ખરું, પણ એરોમેટિકની સાથે આની પાસે આવેલું છે
ઈડીજી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો હવે જો હું આમ છોકરાઓ તમને સમજાવવા જાઉં ને તો આ બધામાંથી સૌથી વધારે બેઝિકતા આવશે આ ભાઈબંધની, આને હું પહેલો નંબર આપીશ. એના પછી આવશે આ ભાઈબંધની, આને હું બીજો નંબર આપીશ. અને સૌથી છેલ્લે આવશે એનિલિન. ચાલો રેડી. તો હવે તમારે મને ખાલી એટલું કહેવાનું છે કે ક્રમ કયો આવશે. જો આપણે ક્રમ નક્કી કરવા જવું હોય તો આમનો ક્રમ જે છે એ ક્રમ કયો આવશે બોલો. ચાલો હવે ઓપ્શન તમારી પાસે રેડી છે. પહેલા કોણ આવશે? બેન્ઝાઇલેમેન એટલે કે બીજું. પછી કોણ આવશે? તો કે ભાઈ ચાલો તો આપણે અહીંયા ક્રમ બનાવશું કે આપણો આનો જવાબ જે છે એ કયો આવશે. બેઝિકતાનો ઉત્તર તો આપણને ક્રમ કીધો છે. સૌથી વધારે કોણ? તો કે બેન્ઝાઇલેમાઇન. પછી કોણ? તો કે ભાઈ પેરાટોલ્યુડિન. બરોબર. અને ત્યાર પછી આ એટલે આપણે જાતે લખી નાખીએ પ્રબળ બેઝ કરીને. શું કરી નાખીએ છોકરાઓ? પ્રબળ બેઝ કરીને. બોલો સૌથી વધારે પ્રબળ બેઝ કોણ? તો કે 2 નંબર. પછી પેરાટોલ્યુડિન ક્યાં ઉપર આપ્યું છે? 3 નંબર. અને પછી આપ્યું છે 1 નંબર. રેડી? આ આપણો જવાબ. નીચેનામાંથી દ્વિતીયક એમાઇન કયો છે? જ્યારે તમને દ્વિતીયક એમાઇન પૂછે તો આપણે પહેલું કામ શું કરવું છે? તો કે આપણે પહેલું કામ એ કરવું છે કે આના માટે બધાના બંધારણ દોરી નાખીએ. ચાલો 2 બ્યુટેનેમાઇન મતલબ શું થયો? બ્યુટેનેમાઇન એટલે આપણને બીજા નંબરના કાર્બન ઉપર આપ્યો છે. જો આવી રીતે CH3 CH2 CH2 CH3. રેડી? અને અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આવી રીતે NH2. તો આપણે એમાઇનનું વર્ગીકરણ નાઇટ્રોજન સાથે જોડાયેલા ઘટકોને આધારે કરીએ છીએ. તો હવે જો હું અહીંયા NH2 ની વાત કરું તો અહીંયા શું થયું? તો કે આ પ્રાથમિક એમાઇન કહેવાય. N મિથાઇલ પિરિડીન. જો આપણે N મિથાઇલ પિરિડીનની વાત કરીએ તો જો આવી રીતે અહીંયા જે છે એ શું આવેલું છે? તો કે જો આવી રીતે CH3. N મિથાઇલ. ચલો આની જો આપણે વાત કરીએ ત્રીજાની N મિથાઇલ તો હવે આપણે પેન્ટેન 2 એમાઇન એટલે જો આવી રીતે CH3 CH2 CH2 CH3. આ થઈ ગયું પેન્ટેન. બીજા નંબરના કાર્બન ઉપર આવશે NH અને અહીંયા આવશે CH3. તો જો આ બંધારણ અને આ બંધારણ એ બંને આપણા કેવા છે? દ્વિતીયક એમાઇન છે. હવે આ બંધારણની અંદર કંઈક લખવામાં અલગ લાગે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આ બંને બંધારણ જે છે એની જો આપણે વાત કરીએ તો એમાંથી આ બંધારણ જે રહ્યું ને એ મને કેવું લાગ્યું? દ્વિતીયક. તો આપણે એક કામ કરીએ, બધાનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ જ કરી દઈએ કે જો આ બંધારણ કયું થયું. ચાલો આ બંધારણ કયું થયું અને આ બંધારણ કયું થયું? તો આને હું શું નામ આપું છું છોકરાઓ? પ્રાથમિક. અહીંયા આ જે નાઇટ્રોજન છે ને એ અહીંયા અને અહીંયા જો અહીંયા પણ જોડાયેલો છે, વિસ્થાપન તો છે જ. એટલે આ કોણ થઈ ગયું? તૃતીયક. અને આ જે રહ્યું ને છોકરાઓ એ કેવું થઈ ગયું? દ્વિતીયક. તો મારે એક જ જવાબ ટીક કરવાનો થાય તો હવે આપણે કયો જવાબ ટીક કરશું છોકરાઓ? સી ઓપ્શન. રેડી? બધાના બંધારણ દોરી નાખશું. એમને નક્કી કરવા જશું તો ખોટું પડશે. એટલે બધાના બંધારણ દોરશું અને પછી એમાઇનનું વર્ગીકરણ છે ને આધારે કરીએ છીએ નાઇટ્રોજનનું કેવું વિસ્થાપન છે ને આધારે. એટલે NH2 હોય તો પ્રાથમિક, NH આપેલું હોય તો દ્વિતીયક, NH આપેલું હોય તો દ્વિતીયક અને N આપેલું હોય તો તૃતીયક. રેડી? જો આવી રીતના આપણે એને દર્શાવી શકાય. રેડી? ખ્યાલ આવી ગયો? જો ચાલો જો હવે એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો એના પછીનો પ્રશ્ન શું છે? નીચેનામાંથી કયા સંયોજન NaNO2 અને મંદ HCl તેમજ જો આના ઉપર આપણે ધ્યાન રાખશું શું શબ્દ વાપરો છે? બીટા નેફ્થોલ સાથે પ્રક્રિયા કરી ખૂબ જ સુંદર ડાય આપે છે. એટલે આપણે એઝો ડાય કસોટીની વાત કરવી પડે. તો હવે જો હું છોકરાઓ એઝો ડાય કસોટીની વાત કરું તો એના માટે મને ખબર છે શું હોવું જોઈએ. આખું લખો તો કે પ્રાથમિક
એરોમેટિક એમાઇન જોઈએ. કેવું એમાઇન જોઈએ છોકરાઓ? તો કે ભાઈ પ્રાથમિક એરોમેટિક એમાઇન જોઈએ. તો હવે આમાંથી બેન પ્રાથમિક એરોમેટિક એમાઇન કોણ? તો કે જો આ તો તૃતીયક છે એટલે આ ચાલશે નહીં. ખ્યાલ આવી ગયો? ચાલો આ ન ચાલે. આ દ્વિતીયક છે, આ ન ચાલે. આ બેય પ્રાથમિક છે પણ અહીંયા લખવાનું પ્રાથમિક કેવો? એલિફેટિક. તો એલિફેટિક પણ પ્રક્રિયા આપશે નહીં. એટલે પ્રક્રિયા કોણ આપશે? માત્ર ને માત્ર આ ભાઈબંધ. ક્લિયર? તો આટલી વસ્તુ ઉપર આપણે થોડું ધ્યાન રાખશું. હવે અહીંયા જો પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ. હવે હું અહીંયા આમ દર્શાવી શકું ને કે ભાઈ તમે RNH2 લ્યો કે ARNH2 લ્યો, આ બેમાંથી કોઈ પણ લ્યો. કોની સાથે પ્રક્રિયા આપવાની વાત છે? તો કે ભાઈ ક્લોરોફોર્મ CHCl3 અને KOH આમની સાથે પ્રક્રિયા કરે એટલે આ પ્રક્રિયાનું નામ કયું થયું? તો કે આ પ્રક્રિયાને આપણે કાર્બાઇલ એમાઇન તરીકે ઓળખશું. જો આ કાર્બાઇલ એમાઇન કસોટી છે. હવે જો હું આ કાર્બાઇલ એમાઇન કસોટીની વાત કરું તો એની મુખ્ય નિપજ કઈ હતી છોકરાઓ? તો કે જો ભાઈ એની મુખ્ય નિપજ છે ને આ હતી આઇસોસાયનાઇડ. કોણ હતું? આઇસોસાયનાઇડ. એટલે આની અંદર આઇસોસાયનાઇડ જે છે એ નિપજ તરીકે મળશે. રેડી? ચાલો હવે તો કે ફરીથી એક સરસ મજાનો પ્રશ્ન આપણી નજર સામે આવી ગયો છે. તો અહીંયા આપણે બેઝિક ઘટક કોણ છે એ ગોતવાનું છે. આપણે છે ને બધાને પહેલા ઓળખાણ આપીએ. આને CH2 વંચાય. CH2NH2 એટલે કોણ? એલિફેટિક. આની વાત કરીએ તો હાલો એરોમેટિક. આની આપણે વાત કરીએ તો એરોમેટિક. આની આપણે વાત કરીએ તો એરોમેટિક. તો મને પહેલા ઘાયે જવાબ મળી ગયો કે આપણો જવાબ આવશે એ. પણ માની લો કે આ બધા ઘટકો આપણને બેઝિકતામાં પૂછ્યા હોય અને એની પ્રબળતા માંગી હોય. શું માંગ્યું હોય છોકરાઓ? એની પ્રબળતા. તો હવે આટલામાંથી સૌથી પ્રબળને 1 2 3 4 નંબર આપવા હોય તો જો સૌથી પ્રબળ આ બેન્ઝાઇલ એમાઇન. બીજા નંબરે કોણ? તો કે જો આ, કેમ કે આ ડાયરેક્ટ પ્લસ આઈ અસર દર્શાવે છે. ત્રીજા નંબરે ઓર્થો સ્થાનની અંદર અને ચોથા નંબરે આવશે એકલું એનિલિન. તો એક જવાબ નક્કી કરવાનો હોય તો આ, ક્રમ આપવાનો હોય તો આ. હવે સૌથી પ્રબળ બેઝ કયો છે? તો જો સૌથી પ્રબળ બેઝ આપણને કે તો આપણે પહેલા બધાના બંધારણ લખી નાખીએ. ચાલો કે ભાઈ અહીંની જો હું વાત કરું તો આ એનિલિન છે. સાંભળજો, આ એનિલિન છે. ચાલો એસિટેનિલાઇડ જે છે એની જો આપણે વાત કરીએ તો આપણને ખબર હોવી જોઈએ NH(C)O(CH3). પેરા નાઇટ્રો એનિલિનની જો આપણે વાત કરીએ તો આવી રીતે કે અહીંયા કોણ આવી જશે? NH2 અને અહીંયા કોણ આવી જશે? NO2. ઇલેક્ટ્રોન ખેંચનાર ઘટક. અને સૌથી છેલ્લે આપણને આપેલું છે બેન્ઝાઇલ એમાઇન. દર વખતે તમે યાદ રાખજો બેન્ઝાઇલ એમાઇન એ એલિફેટિક એમાઇન છે. તો હવે છોકરાઓ તમને એમ કે ચાલો ભાઈ જવાબ ટીક કરો, તો આપણે કયો જવાબ ટીક કરવાનો થાય? બેન્ઝાઇલ એમાઇન. કયો જવાબ ટીક કરશું? બેન્ઝાઇલ એમાઇન. રેડી? અને આમાં નંબર આપવાનું કીધું હોય તો સૌથી પહેલા નંબરે કોણ આવશે? બેન્ઝાઇલ એમાઇન, પછી એનિલિન, પછી પેરાનાઇટ્રો એનિલિન અને સૌથી છેલ્લે કોણ? એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડને છેલ્લે રાખવા પાછળનું કારણ શું? કે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે ને એટલે આ કેવો બની જાય? પોઝિટિવ ચાર્જ. તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દેખાય છે ને એ ક્યાં વયા જાય? બાજુમાં. રેડી? એટલે એને આપણે ચોથો નંબર આપશું. હવે એના પછી જો નીચેની પ્રક્રિયાની નિપજ કઈ હશે? તમને મેં HNO2 સાથે આવી રીતના પ્રક્રિયા જે છે એ સમજાવેલી છે. 9 નંબરની આપણે વાત કરીએ કે ભાઈ જો પ્રાથમિક એમાઇનની ચર્ચા કરીએ ને, પ્રાથમિક એમાઇનની, તો અહીંયા આપણને જે છે એ ડાયએઝોનિયમ ક્ષાર મળતું.
ડાયએઝોનિયમ ક્ષાર. રેડી? હવે એમાં જો એરોમેટિક હોય તો સ્થાયી મળે, એલિફેટિક હોય તો અસ્થાયી મળે. દ્વિતીયક એમાઇન આપેલું હોય તો દ્વિતીયક એમાઇન. તો દ્વિતીયક એમાઇનમાં પણ આપણે છોકરાઓ લખાવેલું જ છે ને. શું લખાવેલું છે દ્વિતીયક એમાઇનમાં? તો કે અહીંયા એન નાઇટ્રોસો સંકીર્ણ મળશે. જો આ બધી વસ્તુ આપણે નોટ ડાઉન કરાવેલી છે, ચોપડો વ્યવસ્થિત વાંચતા રહીશું. તો હવે જો આપણે અહીંયા દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા સમજાવી હોય, જો આ દ્વિતીયક એમાઇન છે તો HNO2 અને HCl પહેલા પ્રક્રિયા કરે એટલે ખબર પડી ગઈ કે છૂટું શું પડશે? HCl. અને બનશે શું? તો કે HNO2 બનશે. જો HNO2, પણ HNO2 ને હું આવી રીતે લખીશ HONO તરીકે. શેના તરીકે લખીશ? HONO તરીકે. શું બનશે ખબર છે? જો આમનો OH આમના આ H સાથે જોડાશે અને H2O છૂટું પાડશે. હવે આ NO જે રહ્યું ને એ આની સાથે જોડાઈ જશે. જો એટલે અહીંયા શું આવી ગયું? બેન્ઝીન ચક્ર NCH3 ઉપર અને અહીંયા આવી ગયું NO. અહીંયા શું આવી ગયું? NO. જો આવી રીતે. એટલે કયો જવાબ ટીક કરવાનો થાય આપણે છોકરાઓ? તો કે જવાબ ટીક કરવાનો થાય તો આ પહેલો જે છે એ પહેલો જવાબ આપણને મળશે. રેડી? આને બોલાય એન નાઇટ્રોસો એન મિથાઇલ એનિલિન. બરાબર? એબીસીડી પ્રમાણે જોવા જઈએ તો એન મિથાઇલ એન નાઇટ્રોસો એનિલિન. પણ નિપજ આવી રીતના મળશે. ચાલો હવે આ જગ્યાએ જો એ તરીકે આપણને ખબર છે એ બરાબર તો હંમેશા શું મળશે? તો કે ભાઈ એ બરાબર હંમેશા બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર મળશે. N2+Cl-. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર. અને આ જે HbF4 આપેલું છે ને એને આપણે શું નામ આપેલું છે? જરાક યાદ કરો જોઈ. ફ્લોરોબોરિક એસિડ એવું નામ આપ્યું છે. એટલે એનાથી બનશે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. અને આ બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ જે છે એ આગળ ઉપર પ્રક્રિયા આપે એટલે એમાંથી ફ્લોરોબેન્ઝીન નિપજ મળતું હતું. શું નિપજ મળતું હતું? ફ્લોરોબેન્ઝીન. એટલે જો આ ડી ઓપ્શન જે છે એ જવાબ સેટ થશે બધી રીતે. કયો થશે ભાઈબંધ? ડી ઓપ્શન. ટીક કરવા વ્યવસ્થિત. ચાલો હવે આ રાસાયણિક પ્રક્રિયામાં A અને B ગોતવાનું કીધું છે. જો પેલું શું મળશે એ ખબર પડી ગઈ કે ભાઈ મને NaNO2 વાળો ઘટક દેખાય એટલે ખબર પડી જાય કે અહીંયા ફરજિયાત શું મળવાનું છે? તો કે અહીંયા ફરજિયાત બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળશે. રેડી? આમ જોવા જઈએ તો એ ઓપ્શન દેખાય જ છે. પણ CuCl એટલે સેન્ડ મેયર પ્રક્રિયા થશે. અને સેન્ડ મેયર પ્રક્રિયા કરવામાં આવે છોકરાઓ એટલે સેન્ડ મેયરની ત્રીજી પ્રક્રિયા શું આપશે? Cl. રેડી? તો અહીંની જો આપણે વાત કરીએ તો આપણો પહેલો જવાબ જે છે એ પહેલો જવાબ આવશે. શું મળે છે એમાં? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ અને બેન્ઝોનાઇટ્રાઇલ. અને બીજા નંબરે શું મળશે? બેન્ઝોનાઇટ્રાઇલ. તો પહેલો ઓપ્શન આપણો સેટ થયો. હવે આ આખી પ્રક્રિયા જે છે એ હું તમને નીચે સોલ્વ કરાવું. જો પરિવર્તન સ્વરૂપે કોક દીક પૂછી લે તો આપણને ખ્યાલ આવે. અહીંયા જો પહેલા શું આપ્યું છે? બેન્ઝોઇક એસિડ અને બ્રોમિન વિસ્થાપિત ઘટક છે. એની પ્રક્રિયા ડાર્ઝન સ્વરૂપે કરવાની છે. કયા સ્વરૂપે કરવાની છે? ડાર્ઝન સ્વરૂપે. તો જો હવે હું અહીંયા એ પહેલી નિપજ લખવા જાઉં SOCl2 ની સાપેક્ષમાં તો શું મળશે? તો કે જો ભાઈ આપણે SOCl2 ની સાપેક્ષમાં જોવા જઈએ તો અહીંયા આવી જશે COCl અને અહીંયા આવી જશે Br. હવે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી એટલે ભાઈ મારે એમોનિયા છે ને એને આમ લખાય HNH2 સ્વરૂપે. એમોનિયાને કઈ રીતે લખશું આપણે? HNH2 સ્વરૂપે. શું બન્યું? અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન. જો HCl નો અણુ છૂટો પડ્યો અને હવે મને અહીંયા આવું મળી ગયું. આવી રીતે CONH2. શું કહેવાય છોકરાઓ? CONH2 પ્રક્રિયા આપે તો બેન્ઝેમાઇડ. અને NaOH અને Br2 જોઈએ એટલે એટલી બધી પ્રક્રિયાઓ સોલ્વ કરી છે કે હવે તો આ સામે આવે ને તોય ખબર પડી જાય કે આને હોફમેન પ્રક્રિયા કહેવાય.
અને હોફમેન પ્રક્રિયાનું કામ શું છે એ પણ ખબર પડી જાય કે વચ્ચેથી CO ગાયબ થઈ જશે, NH2 અને Br જોડાયેલા રહેશે. એટલે મેટા સ્થાનમાં કોણ આવી ગયું છોકરાઓ? તો કે બ્રોમિન. તો મેટાબ્રોમો એનિલિન આપણો જવાબ થયો. અને આ વસ્તુ તમને ક્યાં દેખાય છે? મેટાબ્રોમો એનિલિન બી ઓપ્શનમાં. ક્યાં દેખાય છે? બી ઓપ્શનમાં. રેડી? તો આવી રીતની આખી જે છે એ શ્રેણીમાં પ્રક્રિયા થાય. યાદ રાખજો, 9મા ચેપ્ટરમાંથી આવો પ્રશ્ન તો પૂછાશે જ. 9મા ચેપ્ટરમાં આવો પ્રશ્ન તો પૂછાશે જ. રેડી? ચાલો, હવે અહીંયા શું કહે છે જોવો ને જરાક. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લ્યો અને નીચે આપેલા પૈકી કયા એકની પીકેબી નું મૂલ્ય સૌથી નાનું છે? હવે મારે ભાઈબંધ શું યાદ કરવાનું છે કે પીકેબી વધારે તો શું કહેવાય? નિર્બળ બેઝ કહેવાય. અને પીકેબી ઓછું તો ઓછું હોય એને શું કહેવાય છોકરાઓ? તો એને પ્રબળ બેઝ કહેવાય. વેરી ગુડ. સમજણ પડી ગઈ ને કે નિર્બળ હોય તો શું કહેવાય, પ્રબળ હોય તો શું કહેવાય. હવે અહીંયા આપણને કીધું છે સૌથી નાનું, એટલે મારે પ્રબળ બેઝ ગોતવાનું. ઓપ્શનમાં મને મિથાઇલ અને એનિલિન દેખાય છે. એનિલિન આવવાનું નથી, એરોમેટિક છે. તો તમને સરસ મજાનો મિથાઇલનો ક્રમ પાકો કરાયો છે. બોલો ને, મિથાઇલનો ક્રમ કયો હતો? એમી 213. તો એનો મતલબ કે અહીંયા મારે કોને ધ્યાનમાં રાખવાનું છે? પહેલા તો કે પહેલા મારે દ્વિતીયક એમાઇનને ધ્યાનમાં રાખવાનું છે. તો આમાંથી તમને દ્વિતીયક એમાઇન કઈ જગ્યાએ દેખાય છે? ક્યાં તમને દ્વિતીયક એમાઇન દેખાય છે? આ જગ્યાએ. રેડી? સમજણ પડે છે ને? ઓકે. હવે તો કે ભાઈ હવે આ જગ્યાએ જોવો તો અહીંયા શું કહેવા માંગે છે? 14મો પ્રશ્ન જે આવ્યો એમાં શું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયો ડાયએઝોનિયમ ક્ષાર સૌથી વધારે સ્થાયી છે? તો હવે હું શું કરીશ ખબર છે? અહીંયા જોઈશ. આ કોણ? એલિફેટિક. એલિફેટિક હોય એટલે યાદ રાખવાનું આની નિપજ કઈ હશે? CH3OH. ચાલો, આ કોણ ભાઈબંધ? તો કે આ એરોમેટિક. અને એરોમેટિક હોય એટલે નીચે લખી જ નાખવાનું પાછું સ્થાયી. અસ્થાયી હોય. આની આપણે વાત કરીએ તો આ કોણ? એલિફેટિક. એલિફેટિક હોય એટલે તરત જ ભેજ સાથે પ્રક્રિયા કરી નાખે અને ભેજ સાથેની પ્રક્રિયાથી આની મુખ્ય નિપજ કઈ હોય? ઇથેનોલ. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ પણ બેન્ઝાઇલ આલ્કોહોલ છે. જો, અને બેન્ઝાઇલ આલ્કોહોલ શું કામ છે? તો કે આ પણ એલિફેટિક જ છે. એલિફેટિક. હવે બોલો, આ બધામાંથી કોણ સ્થાયી તમને લાગ્યું? બીજો ઓપ્શન. રેડી? કોણ નથી? તો કે ભાઈ એલિફેટિક નથી. શું કામ નથી? આલ્કોહોલ બનાવે છે, સંસ્પંદન થતું નથી. ચાલો, હવે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે C3H9N અણુસૂત્ર ધરાવતા છોકરાઓ શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા આપો. જો અહીંયા શક્ય વાપરો છે, બોલો ને કયા કયા આવશે? તો કે આ તો હવે આપણે એટલી બધી વખત સંયોજનો બનાવ્યા છે, સોરી સમઘટકો બનાવ્યા છે કે આમ જોવીને ત્યાં જ આવડી જાય કે ભાઈ આની જો હું વાત કરું તો આ પ્રાથમિક બન્યા. પ્રાથમિકના કેટલા બન્યા છોકરાઓ? જોવો જોઈ. તો કે 2. એક કેવું બનશે? તો કે એક બનશે આ. આ કોણ છે છોકરાઓ? દ્વિતીયક છે. કોણ છે? દ્વિતીયક. અને એક કેવું બનશે છોકરાઓ? તો કે એક તૃતીયક બનશે. જો, એક કેવું બનશે? તૃતીયક. ચાલો, તો કયો જવાબ આવ્યો? 4. કયો જવાબ આવ્યો? 4. હવે આ જુઓ ને, આ પ્રશ્ન જે છે એ આપણે 8મા ચેપ્ટરથી પણ મેળવી શકાય. 8મું અને 9મું ચેપ્ટર જે છે એ બંનેનો ભેગો કર્યો છે. 8મા ચેપ્ટરમાં આપણે આ પ્રક્રિયા શીખવાડેલી છે. આલ્ડીહાઇડ. ચાલો,
એની પ્રક્રિયા મારે પ્રાથમિક એમાઇન સાથે કરવી છે. ભાઈબંધ પ્રાથમિક એમાઇન એટલે કોણ? તો કે જો આ RnH2. પ્રક્રિયા દરમિયાન શું થાય? હું આની પ્રક્રિયા કરવા જાઉં તો પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે ભાઈ આનો ઓક્સિજન આના હાઇડ્રોજન સાથે જોડાય. જો H2O અણુ છૂટો પડ્યો, શું નામ બને છે? બોલો ને ભાઈબંધ, શું નામ બને છે? અહીંયા ધ્યાન રાખો. RCH ડબલ બંધ NR. 8મા ચેપ્ટરમાં પણ આ જ વસ્તુ એક વખત આવી હતી. આનું નામ છે વિસ્થાપિત ઇમાઇન. છોકરાઓ, આને વિસ્થાપિત ઇમાઇન તરીકે દર્શાવાય. વિસ્થાપિત ઇમાઇનનું એક સામાન્ય નામ હતું. શું છે એનું સામાન્ય નામ? સ્કીફ બેઝ. શું નામ છે છોકરાઓ? સ્કીફ બેઝ. તો હવે આમાંથી તમે જરાક જોઈ લો શું નિપજ મળશે. તો કે ભાઈ આમાંથી આપણને ડી ઓપ્શન જે છે એ જોવા મળશે. રેડી? ચાલો. બેન્ઝીન ડાયએઝોનિયમ. આના માટે તમને છોકરાઓ આવું શીખડાવેલું છે. કમ્પેરિઝન શીખડાવી હતી. બેયની કમ્પેરિઝન કઈ રીતે કરતા હતા એ શીખડાવી હતી. આ છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ અને આ છે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. રેડી? N2BF4. શું કમ્પેરિઝન કર્યું હતું છોકરાઓ? તો કે ભાઈ પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા પેલું આ, અને બીજું ઓરડાના તાપમાને સ્થાયી. ઓરડાના તાપમાને સ્થાયીતા. તો એમાં શું આવ્યું હતું છોકરાઓ? જવાબ શું હતો એનો? કે જો પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો આ દ્રાવ્ય અને આ અદ્રાવ્ય, અને ઓરડાના તાપમાને સ્થાયીતાની વાત કરીએ તો આ અદ્રાવ્ય પેલો, અને આ કેવો હતો? તો કે ભાઈ આ સ્થાયી હતો, ઓરડાના તાપમાને સ્થાયી. તો હવે બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં કેવો નીકળો? પાણીમાં અદ્રાવ્ય, અને ઓરડાના તાપમાને કેવો નીકળો? સ્થાયી. તો કયો જવાબ નક્કી કરશું છોકરાઓ? બીજો. ખ્યાલ આવી ગયો? પાણીમાં અદ્રાવ્ય, ઓરડાના તાપમાને સ્થાયી. અને આની બદલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું પૂછે તો પણ આપણને ભણ્યા પછી આવડે. ચલો આ બંધારણ જો. આ બંધારણ જે છે એના જેટલા તમને નામ આવડે એટલા નામ બોલો. પહેલા IUPAC નામ બોલો ને, પછી સામાન્ય બોલીએ. શું થશે? વેરી ગુડ. ઇથેન નાઇટ્રાઇલ. બરાબર? ઇથેન નાઇટ્રાઇલ. ચાલો સામાન્ય નામ લખવું હોય તો મારે સામાન્ય મિથાઇલ સાયનાઇડ. જો છોકરાઓ મારે આનું સામાન્ય નામ લખવું હોય તો એનું સામાન્ય નામ શું છે? મિથાઇલ સાયનાઇડ છે. આપણે પ્રશ્ન પૂછ્યો છે આનો, તો આ. રેડી? ચાલો નેક્સ્ટ. હવે એમ કે છે આ રિપીટ થયો ને પ્રશ્ન? ચાલો કઈ વાંધો. હવે અહીંયા જુઓ છોકરા, ઇથાઇલ એમાઇન અને એનિલિન વચ્ચેનો ભેદ પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે? આ એ બે પ્રશ્ન સ્કીપ થયા છે, આપણે કન્ટિન્યુ રાખીએ. એક આપ્યું છે ઇથાઇલ એમાઇન એટલે કોણ? CH3 CH2 NH2. અને એક આપ્યું છે છોકરાઓ એનિલિન. ચાલો ભાઈ એનિલિનની વાત કરીએ તો આવી રીતે જો NH2. હવે તો કે આ બેની વચ્ચેનો ભેદ કઈ રીતે પારખશું છોકરાઓ? બે રીત છે આમાં આપેલી જે છે એમાંની એક રીત કઈ છે છોકરાઓ? તો કે આપેલું છે એમાંની એક રીત આ છે, બ્રોમિન અને H2O. બ્રોમિન અને H2O સાથે આ પ્રક્રિયા નહીં આપે, આ પ્રક્રિયા આપશે અને શું બનાવશે? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. બીજી રીત કઈ છે? તો કે બીજી રીત છે HNO2. તમે HNO2 લ્યો તો એમાંથી આ શું બનાવી નાખશે? CH3 CH2OH બનાવી નાખશે. પણ જ્યારે આ શું બનાવશે? આ બનાવશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનાવશે. જો આવી રીતના. રેડી?
તો અત્યારની હું વાત કરું તો અત્યારના લેખે કયો જવાબ આવશે? તો કે અત્યારના લેખે આ જવાબ આવશે. કયો? ઓપ્શન બી. હવે આ જો છો, સોરી, ઓપ્શન સી. અહીંયા જો નીચેના પૈકી ઉત્કલન બિંદુ જે છે, તો આપણે એક નાનકડી વસ્તુ કીધેલી છે કે તમે સમઘટકોની વાત કરો ને છોકરાઓ, સાંભળજો, સમઘટકોની. તો સમઘટકો માટે શું કીધેલું છે? તો કે ભાઈ ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે 1/, શાખા. તો આપણે શાખાને ધ્યાનમાં રાખશું. પણ જ્યારે એમાઇન આવે ને ત્યારે એમાઇન માટે સ્પેશિયલ કેસમાં કીધેલું છે કે ભાઈ એમાઇન હોય તો કઈ રીતે? તો એમાં આવશે RNH2 એટલે કે પ્રાથમિક એમાઇન, RNHR એટલે કે દ્વિતીયક એમાઇન, અને RNRR એટલે કે તૃતીયક એમાઇન. તો હવે જો તમે પ્રાથમિક એમાઇનને ગોતવા જાઓ તો તમને પ્રાથમિક એમાઇન ક્યાં મળવાનો છે? તો કે ભાઈ મને પ્રાથમિક એમાઇન પહેલા ઓપ્શન જે છે એમાં જોવા મળે છે. ઓકે, ચાલો. હવે એના પછીનો પ્રશ્ન છે ની જો એમાં શું કહે છે? તો કે ભાઈ અહીંયા આપણને કીધું છે નીચે આપેલા સંયોજનો માટે પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ કયો? તો જો ભાઈ હું પાણીમાં દ્રાવ્યતાની વાત કરું તો એનો ક્રમ આ જ વસ્તુનો છે, ખાલી થોડુંક બદલાઈ જશે કે ભાઈ તમે પાણીમાં દ્રાવ્યતા ચેક કરવા જાઓ તો તરત જ શું આવશે? ચલે છે 1/, અણુભાર, ચલે છે 1/, શાખા, અને ચલે છે હાઇડ્રોજન બંધ. હવે તમે હાઇડ્રોજન બંધને ધ્યાનમાં રાખો ને છોકરાઓ, તો સિમ્પલ છે. હાઇડ્રોજન બંધ માટે શું આવશે? પ્રાથમિક એમાઇન ઇઝ ગ્રેટર ધેન દ્વિતીયક એમાઇન. જો હમણાં જે ઉત્કલન બિંદુમાં લખ્યો ને એમ જ, અને એક જ મિનિટ, હાઇડ્રોજન અને ઇઝ ગ્રેટર ધેન તૃતીયક એમાઇન. કોણ આવશે? તૃતીયક એમાઇન. હમણાં જે આપણે ઉત્કલન બિંદુ માટે સમજાયું એ જ વસ્તુ અહીંયા પણ જોવા મળશે. તો હવે મારે છોકરાઓ જવાબ જાણવો છે. મને જરાક જવાબ કયો આવશે એ કયો ને આમાંથી બોલો. જવાબ છે એ કયો આવશે? તો કે જો હું અણુભાર શબ્દ વાપરું એટલે આ બેન્ઝીન ચક્ર તો હાવ છેલ્લે આવી જશે. બેન્ઝીન ચક્ર ક્યાં આવી જશે? છેલ્લે. અને પછી પ્રાથમિક અને દ્વિતીયકને આધારે નક્કી કરવા જઈએ એટલે એમાં ડી ઓપ્શન જે છે એ નક્કી થશે. રેડી ને? કયો થશે? ડી ઓપ્શન. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનને વિભેદિત કરવા માટે કયો પ્રક્રિયક વપરાશે? કોણ વપરાશે? હિન્સબર્ગનો પ્રક્રિયક. દ્વિતીયક પ્રક્રિયા આપે છે, તૃતીયક પ્રક્રિયા આપતો નથી. એટલે આપણને આ સરળતાથી બે પ્રશ્નોના જવાબ મળશે. એકદમ સરળ પ્રશ્ન આવી ગયો કે છોકરાઓ આપણે અહીંયા બ્રોમિન જળ વાપરીએ ને, જળ એટલે આપણને ખબર જ છે શું મળે? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. શું મળશે? 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. હવે આ જો શબ્દ વાપરો છે એક જ તબક્કામાં દ્વિતીયક એમાઇન આપે છે. એક જ તબક્કામાં દ્વિતીયક એમાઇન કોણ આપશે? ચાલો ભણવાનું કામ કરો. એક જ તબક્કામાં દ્વિતીયક એમાઇન કોણ આપે? તો કે ભાઈ આઇસોસાયનાઇડ આપે. કોણ આપે? આઇસોસાયનાઇડ. અને જ્યારે ભણાયું હતું ને ત્યારે કીધું હતું કે આનું તમે રિડક્શન કરો ને તો આનો જવાબ ફિક્સ જ હોય. આઇસોસાયનાઇડ હંમેશા એન મિથાઇલ વાળી નિપજ જ આપશે. કઈ નિપજ આપશે છોકરાઓ? હંમેશા એન મિથાઇલ થી જ શરૂ થશે, પછી જ આગળનું નામ આવશે. તો એનો મતલબ એવો થયો કે આમાં જો મારે જવાબ ટીક કરવાનું થાય ભાઈબંધ, તો જવાબ કયો ટીક કરીશું? જો ડી ઓપ્શન. કયો ઓપ્શન ટીક કરશું આપણે? ડી ઓપ્શન. રેડી? ચાલો. એના પછી જો કયું સંયોજન ઝ્વિટર આયન બનાવે છે? જેટલી વાર આપણે ભણાવ્યું છે ત્યારે આપણને બે ઘટકો યાદ આવ્યા છે. કેટલા ઘટકો યાદ આવ્યા છે? બે ઘટકો. ટેકનોલોજી એમ. તો જો આપણે ચેપ્ટર નંબર ભાઈબંધ
9ની વાત કરીએ ને 9ની, તો એમાં આપણી પાસે આ હતો. કોણ હતો છોકરાઓ? આ ભાઈબંધ આપણો SO3 માઇનસ અને NH3 પ્લસ. નામ આવડશે તમને આનું? કઈ વાંધો નહીં, હજી આપણી પાસે ઘણી વાત છે. સલ્ફાનિલિક એસિડ કહેવાય છોકરાઓ. આને શું કહેવાય? સલ્ફાનિલિક એસિડ. બરાબર, ઘણો ટાઈમ છે. ચાલો હવે ચેપ્ટર નંબર 10ની વાત કરું તો ભાઈ ચેપ્ટર નંબર 10ની વાત કરો ને તો જો આ COO માઇનસ CnH3 પ્લસ, એક બાજુએ હાઇડ્રોજન એક બાજુએ R. આને એમિનો એસિડ કહેવાય. કોઈ પણ એમિનો એસિડ ઝ્વિટર આયન બનાવી શકે છે. રેડી? પ્રોલિન જે છે એમાં ખાલી ફૂદડી આવશે, યાદ રાખજો, એ દ્વિતીયક એમાઇન હતો ને એટલે. હવે આપણને કવિ એમ કહે છે કે પીકેબી ના મૂલ્યનો ઉતરતો ક્રમ સાંભળજો, ભૂલ ન પડે એટલા માટે. પીકેબી વધુ એટલે યાદ રાખશું નિર્બળ બેઝ, એટલે નિર્બળ બેઝ. હવે મને ફિનાઇલ દેખાય છે અને ઇથાઇલ દેખાય છે, તો ઇથાઇલ માટે તો આપણને યાદ જ છે ઇથાઇલનો ક્રમ કયો છે? ET231. તો તમારે બે વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. ફિનાઇલ સૌથી પહેલા હોવું જોઈએ અને દ્વિતીયક એમાઇન સૌથી છેલ્લે હોવું જોઈએ. આવું તમને ક્યાં દેખાય છે એ મને જરાક જોઈને કહો. ફિનાઇલ સૌથી પહેલા અને દ્વિતીયક સૌથી છેલ્લે. ચાલો હવે આનો જવાબ જે છે એ બોલો. કયો જવાબ જે છે એ જવાબ આવી શકે? કયો આવશે? ડી ઓપ્શન. રેડી? કયો જવાબ આવશે? ડી ઓપ્શન. અને આની અંદર કયો જવાબ આવશે છોકરાઓ? એ ઓપ્શન, સલ્ફાનિલિક એસિડ. ચાલો એના પછી જો હિન્સબર્ગ પ્રક્રિયક નીચેનામાંથી કયા એમાઇન સાથે પ્રક્રિયા કરશે? તો સ્વાભાવિક છે હિન્સબર્ગનું નામ આવે એટલે આપણને આટલી તો ખબર પડી ગઈ કે હિન્સબર્ગ હોય એટલે પ્રક્રિયા આપશે કોની સાથે? તો કે એક પ્રાથમિક સાથે. અને પ્રાથમિક ન આપ્યું હોય તો કે જો ભાઈ પ્રાથમિક ન આપ્યું હોય તો દ્વિતીયક સાથે. રેડી? તો જો આ દ્વિતીયક, તૃતીયક, તૃતીયક, તૃતીયક. તો એનો મતલબ શું થઈ ગયું છોકરાઓ? કે તમારે હળવે કરીને જવાબ ટીક કરી નાખવાનો થાય. તો કયો જવાબ ટીકને કરશો તમે? પહેલા ઓપ્શનને. કોને ટીક કરશો? પહેલા ઓપ્શનને. અહીંયા જો, અહીંયા મારે શું શીખવાડવું છે? એજો રંગક કસોટીમાં નારંગી રંગક મેળવવા માટે કોણ વાપરવામાં આવે છે? તો હું એક બાજુએ કોને લેવાનો છું? તો કે ભાઈ હું એક બાજુએ લેવાનો છું N2 પ્લસ Cl માઇનસ. એક બાજુએ કોને લેવાનો છું? N2 પ્લસ Cl માઇનસ. હવે જો હું આની પ્રક્રિયા આટલા ઘટકો સાથે કરું, નામ આપ્યા છે તો હું નામ લખીશ. પેલું આવશે ફિનોલ, બીજું આવશે બીટા નેફથોલ, બીજું કોણ આવશે? બીટા નેફથોલ. ત્રીજું આવશે એનિલિન, ત્રીજું કોણ આવશે? એનિલિન. અને ચોથું કોણ આવશે? NN ડાયમિથાઇલ એનિલિન. ચાલો આવી રીતના. રેડી? તો હવે જો આપણે બધાના નામ લખી નાખીએ. ફિનોલ હોય તો કયો રંગ આપશે છોકરાઓ? તો કે ફિનોલ હોય ને તો નારંગી રંગ આપશે. બીટા નેફથોલ હોય તો કયો આપશે? બીટા નેફથોલ હોય તો લાલ રંગ આપશે. એનિલિન હોય તો કયો રંગ આપશે? પીળો રંગ. અને આ છેલ્લો ભાઈબંધ હોય તો ઘેરો પીળો રંગ. રેડી? એક વસ્તુ યાદ રાખશું, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ રંગની તીવ્રતા વધારે. શું યાદ રાખવાનું છે? ઇલેક્ટ્રોન દાતા ઘટકો હોય ને, કોક દીક પૂછી લે ક્યાં, તો યાદ રાખશું ઇલેક્ટ્રોન દાતા ઘટકો એટલે કે EDG રંગની તીવ્રતાને વધારે છે. રંગની તીવ્રતાને વધારે છે. તો હવે આટલું બધું લખાવ્યા પછી છેલ્લે એક જવાબ ટીક કરવાનો થાય તો કોણ આવશે? તો કે નારંગી કીધું છે એટલે કોણ આવશે? ફિનોલ. નારંગી કીધું છે એટલે કોણ આવશે? ફિનોલ.
રેડી? ચાલો હવે આ જો જલીય દ્રાવણમાં શબ્દ વાપરો છે ઇથાઇલ વિસ્થાપિત, તો કાંઈ પણ જોયા વગર તમે આટલું લખી શકશો, ET 231. શું આવશે? ET 231. અને વાયુ અવસ્થામાં કયા સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા સૌથી વધુ છે? હવે જો ભાઈબંધ, વાયુ અવસ્થા શબ્દ વાપરે ને, વાયુ અવસ્થા, ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? 321. બરોબર છે? આ કોની માટેની વાત છે? આર માટેની વાત છે. પ્રવાહી અવસ્થા શબ્દ વાપરે તો બોલો, જો પ્રવાહી અવસ્થા શબ્દ વાપરે તો 123 યાદ રાખવાનું છે. આ કોની માટેની વાત છે? આર માટેની. પણ એમાં જો મિથાઇલનું પૂછે ને તો શું યાદ રાખશો? 213. અને ઇથાઇલનું પૂછે તો શું યાદ રાખશો? 231. હવે આટલું બધું કીધા પછી બે પ્રશ્નના જવાબ કયો કે આમાં કોણ આવશે? એ. અને આમાં કોણ આવશે? એ. ખ્યાલ આવી ગયો? આ બધું સમજવાનું હોય. શું કરવાનું હોય? સમજવાનું હોય. ગાટરમેન પ્રક્રિયક, છોકરાઓ ગાટરમેન પ્રક્રિયક કોને કહેવાય? કોપરનો પાવડર અને HCl. રેડી? આ પૂછવું હોત તો શું બોલે છોકરાઓ? તો જો આ પૂછવું હોત તો આપણે લખીએ સેન્ડમેયર. બાકી બધાની કંઈ ઓળખાવાની જરૂર નથી, આ રિડક્શન કરતા છે એટલે. હવે જો આનું IUPAC નામ પૂછે ને તો અહીંયા જે આજે 3 કાર્બન દેખાય છે ને, 3, એ 3 કાર્બન એટલે એની મુખ્ય શૃંખલા કહેવાય. કઈ કહેવાય? મુખ્ય શૃંખલા. અને આજે આપ્યું છે ને 1 અને 2, આ બંને કેવી કહેવાય છોકરાઓ? એની ગૌણ શાખા. હવે તમે ગૌણ શાખાની વાત કરો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ થયો, એનું નામ આપણે કઈ રીતે લખશું? આવી રીતે, N ઇથાઇલ, N મિથાઇલ, N ઇથાઇલ, N મિથાઇલ. 3 કાર્બન છે એટલે શું કહેવાય? પ્રોપેનેમાઇન. પ્રોપેનેમાઇન. હવે આવું તમને ક્યાં વંચાય છે છોકરાઓ? પહેલામાં. ક્યાં વંચાય છે? પહેલામાં. એક્રિલોનાઇટ્રાઇલ અને એસિટોનાઇટ્રાઇલ. જો આ મોસ્ટ IMP વસ્તુ થઈ છોકરાઓ. કેવી થઈ? મોસ્ટ IMP વસ્તુ. શાંતિથી જોશું, આપણે કોઈ ઉતાવળ નથી. હવે જો હું આવી રીતના બંધારણ લખેત ને, CH3C ટ્રિપલ બંધ N, તો આનું નામ હતું છોકરાઓ એસિટોનાઇટ્રાઇલ. જો આનું નામ શું હતું? એસિટોનાઇટ્રાઇલ. પણ આપણને કીધું છે એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલનું બંધારણ આવું હોય છે, CH ડબલ બંધ, CH2 ડબલ બંધ, CHC ટ્રિપલ બંધ N. આ કોણ લખ્યું મેં? એક્રિલોનાઇટ્રાઇલ. આને કહેવાય એક્રિલોનાઇટ્રાઇલ. આમાંથી પોલિમર પદાર્થ બનાવવામાં આવતા. એક્રિલોનાઇટ્રાઇલ. હવે મારે બધાના સંકરણ લખવા છે. ચાલો હવે કાર્બનના સંકરણ. પહેલાનું સંકરણ બોલો sp3, બીજાનું બોલો sp, નાઇટ્રોજનનું sp. આનું સંકરણ બોલો છોકરાઓ sp2. આનું સંકરણ બોલો sp2. આનું sp. તો હવે તમને કયા કયા પ્રકારના જે છે એ સંકરણ આપ્યા છે, તો તમારે કયો જવાબ ટીક કરવાનો છે? sp2, sp2 અને sp. એક્રિલોનાઇટ્રાઇલમાં કયો જવાબ આવશે? ઓપ્શન ડી. એનિલિનની છોકરાઓ આપણે વાત કરીએ, નેક્સ્ટ ક્વેશ્ચન. તો નાઇટ્રેશનમાં તમને ખ્યાલ હોય તો આપણને 3 નિપજ મળતી છોકરાઓ. કેટલી નિપજ મળતી? 3. પેરા નાઇટ્રો એનિલિન, પછી શું મળતું છોકરાઓ? મેટા નાઇટ્રો એનિલિન, અને પછી શું મળતું છોકરાઓ? પછી મળતું છોકરાઓ ઓર્થો નાઇટ્રો એનિલિન. બરાબર છે? સીધી વાત, નો બકવાસ. બોલો ટકા બોલો આના. કેટલા ટકા હતા? દરેકના ટકા મને લખાવો હાલો. જો પેરા હોય તો 51%, મેટા હોય 47%, અને ઓર્થો હોય 2%.
તમને શું માંગ્યું છે તમારી પાસે? મેટા. તો તમારે કોને ટીક કરવાનું છે? તો આપણે 47% જે છે એ 47%ને ટીક કરશું. હવે આ જો છોકરાઓ, અહીંયા એક સરસ મજાનું પહેલા બંધારણ બનાવીએ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ફિનોલ સાથે જોડાય એટલે નારંગી એજો રંગક બનતો. કયો એજો રંગક બનતો છોકરાઓ? નારંગી એજો રંગક. તો આ જે નારંગી એજો રંગક છે છોકરાઓ, એની હું વાત કરું તો પહેલા એનું બંધારણ કેવું થાય. ચલો, નારંગી એજો રંગકનું બંધારણ જો આવી રીતના, એન ડબલ બંધ એન. અહીંયા કોણ આવશે છોકરાઓ? જો બેન્ઝીન ચક્ર. અહીંયા કોણ આવશે? OH. તો આમના સિગ્મા ને પાઈ બંધની સંખ્યા તમને ગોતતા શીખડાવી છે. ચાલો ભાઈ, પાઈ બંધની સંખ્યા બોલો. એ તો સીધું દેખાઈ જશે ને. પાઈ બંધ 3, 4, 5, 6 અને 7. હાલો, પણ સિગ્માની સંખ્યા કઈ રીતે ગોતતા શીખડાયું છે યાદ કરો જોઈ. તો કે જે તમને બેન્ઝીન ચક્ર દેખાય છે કે નહીં, આટલાને કહેવાય બાર. આટલાને કહેવાય બાર. કેટલા થયા? 24. પછી જો સાંભળો, 25, 26. તો જવાબ કેટલો આવશે? 26 અને 7. કયો જવાબ આવશે? પેલો 26 અને 7. ચાલો, હિન્સબર્ગનો પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી? તો જો અહીંયા શબ્દ આવશે માત્ર ને માત્ર તૃતીયક. બરોબર, પ્રાથમિક અને દ્વિતીયક સાથે એને કઈ વાંધો નથી, એને તૃતીયક સાથે વાંધો છે. રેડી? ચાલો, જમીનમાં ભાગ પડાવ્યા હતા ને એટલે. હવે આ જો, નીચેના પૈકી કયું સંયોજન સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી? આપણે વ્યવસ્થિત રીતે કીધેલું છે કે આ જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા સેન્ડ મેયર નથી. આને સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય નહીં. રેડી? ચાલો, અને છેલ્લો પ્રશ્ન આપ્યો છે, લાલ એજો રંગકનું નામ જણાવો. લાલ એજો રંગક શેનાથી બનતો છોકરાઓ? બીટા નેફથોલ થી બનતો હતો. એટલે આનું નામ છે બીટા નેફથાઇલ એજો બેન્ઝીન. તો 9મા ચેપ્ટરની વાત કરીએ તો 9મા ચેપ્ટરમાં આટલા સરળ પ્રકારના જે છે એ MCQ આપણને જોવા મળે છે. રેડી? તો 9મા ચેપ્ટર માટે આપણે આવી રીતના દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરશું. થેન્ક યુ વેરી મચ.